કન્ટેન્ટ યુટ્યુબ વિડીયો ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ચાલો મિત્રો, આજે આપણે સેમ 3 ની અંદર EDEPC 3302 શિક્ષણમાં નાટ્ય અને કલા અંતર્ગત એક નવો યુનિટ નંબર 1 માં આપણે એક નવો મુદ્દો શીખીએ। તો આજે મિત્રો બે આપણે પોઈન્ટની ચર્ચા કરવાની છે। એક છે વિવિધ કલાઓની સાર્થકતા અને બીજો મુદ્દો છે કલા શિક્ષણની અને કલા દ્વારા શિક્ષણની ઉપયોગિતા। તો આપણે આ બે મુદ્દાની ચર્ચા કરીએ। પહેલો મુદ્દો આપણે જોઈએ કે વિવિધ કલાઓની સાર્થકતા। તો આપણા જીવનની અંદર વિવિધ કલાઓ હોવી જરૂરી છે। વિવિધ કલાઓ એટલે કઈ કલાઓ? તો એની આપણે આગળ ચર્ચા કરી છે તે મુજબ કે ખાસ કરીને આપણા જીવનની અંદર નાટ્ય, નાટક અને સંગીત આ મુખ્ય આપણી કલાઓ છે। અને આ કલાઓ આપણા જીવનની અંદર હોય તો આપણા જીવનની અંદર કયા ફેરફારો થાય? તો આપણું જીવન ઉત્સાહિત બને કે આપણા જીવનની અંદર એક ધારી આપણે નીરસ જિંદગી જીવતા હોઈએ અને આ કલાઓ આપણા જીવનની અંદર ઉમેરાયેલી હોય તો આપણું જીવન ઉત્સાહી બને, મન એકાગ્ર બને, મન આનંદમાં રહે। આનંદદાયી મન, પ્રફુલ્લિત મન એ નવી બીજી કોઈ પણ અઘરી બાબતોને સ્વીકાર કરવા માટે સદા તત્પર રહેતું હોય છે। અને કંટાળાજનક કોઈ વસ્તુ આપણને બનતી હોય અથવા તો એક ધારી રૂટીન જિંદગી આપણી હોય, એ રૂટીન જિંદગીની અંદર આપણને કંઈક ચેન્જ આપણને જોઈતો હોય છે। મિત્રો, અત્યારે તમે જુઓ કે આપણે 7-8 મહિનાથી લગભગ આપણે COVID-19ની અંદર ઘરમાં આપણે બધા પૂરાઈ ગયા છીએ, બરોબર ને? તો આના પણ આપણે પ્રયોગો અથવા તો આપણે પોતાના કુટુંબની અંદર અનેક આપણે પાત્રો સાથે આપણે રહેતા હોય છે ત્યારે એ લોકોના સ્વભાવની અંદર આપણે જોઈએ કે એક જ ધારી જિંદગી, કે ક્યાંય જવાનું નહીં, કોઈને હળવા મળવાનું નહીં ને બસ કુટુંબના સભ્યો સાથે જ રહેવાની, કેવી આમ જાણે એક ધારી રૂટીન જિંદગી થઈ ગઈ છે ને। પણ આપણા જીવનની અંદર સંગીત હોય, નાટ્ય હોય, કલા હોય, ક્યાંક આપણે બહાર જઈએ, હળીએ મળીએ, બીજા મિત્રો સાથે મળીએ, કુટુંબના સભ્યો સાથે મળીએ તો આપણને આનંદ આવે છે। આપણને કલા છે એ પણ આપણા જીવનની અંદર હોવું જોઈએ। તો આ જે એક ધારી આપણી જિંદગી હોય છે અથવા તો કંટાળાજનક જિંદગી હોય છે એમાંથી આપણને કલા બહાર લાવે છે। બીજું છે કે ગોખણ પટ્ટીથી આપણને દૂર કરે છે। અનેક આપણા ધોરણની અંદર અનેક વિષયો હોય છે। અમુક વિષયની અંદર બાળકો શું કરતા હોય છે કે વધારે ગુણ લાવી દે પણ બરોબરનું ગોખી કાઢે અને એ ગોખેલું છે પરીક્ષાની અંદર લખી દો એટલે તમારે વધારે ગુણ આવે। પણ કલાની અંદર તે વસ્તુ ચાલે નહીં। કલા એક ઊંચા પ્રકારની એક સાધના છે, એ સાધના કરવી પડે। એ તમારા પોતાના વ્યક્તિગત અંદરથી ઉત્પન્ન થતો એક ઉર્મિ છે અથવા તો એક ભાવ છે, એ આપણા અંદરથી ઉત્પન્ન થતો હોવો જોઈએ। આજના આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં મિત્રો આપણી જિંદગી જે છે એ જ્ઞાનનો વિસ્ફોટ થતી જાય છે। દરેક દિવસે જ્ઞાન બમણું થતું જાય છે। જ્ઞાનનો એટલો બધો વિસ્ફોટ થઈ રહ્યો છે કે માહિતીના ખડકલા ભેગા થઈ ગયા છે। ત્યારે આપણે શું વાંચવું ને શું ના વાંચવું અથવા તો કયું જ્ઞાન લેવું, કયું જ્ઞાન ન લેવું એના આપણે વિમાશણમાં પડી ગયા છીએ। અત્યારે બધા જ નાના બાળકોથી માંડીને વૃદ્ધના હાથમાં મોબાઈલ આવી ગયો છે, ત્યારે મોબાઈલની અંદર પણ જુદી જુદી એપ્સ છે, એની અંદર પણ માણસ રચ્યો બચ્યો રહે છે। નથી માણસ એકબીજા સાથે વાત કરતો। કુટુંબની અંદર સભ્યો હોય, એક જ રૂમની અંદર 4 કે 5 સભ્યો બેઠા હોય પણ 5-5ના મોઢા માત્ર ને માત્ર પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે। તો આનાથી આપણી જિંદગી જે નીરસ બની ગઈ છે। પણ જો કલાનું અંદર એની અંદર ઉમેરો કરવામાં આવે અથવા તો કલા પોતાના જીવનની અંદર ઉમેરવામાં આવે તો માણસની અંદર એક સૌંદર્યાત્મક દ્રષ્ટિનો વિકાસ થાય છે। અને આ જે સૌંદર્યાત્મક દ્રષ્ટિ છે એનાથી દરેક માનવી પોતાની આંખે વિશ્વને અનેક સ્વરૂપે જોવાનો પ્રયત્ન કરે છે। અમુક વખતે આપણે કહીએ છીએ કે સમય કેવો ચાલે છે, સમય ઘણા કહેશે કે સમય ખરાબ ચાલે છે, કોઈ કહે છે સમય બહુ ઝડપી ચાલે છે, કોઈનો સમય સારો હોય છે, સમય ધીમો ચાલે છે। આવું આપણે કહેતા શીખતા હોય છે। પણ સમય નથી ખરાબ ચાલતો, નથી સમય સારો ચાલતો, નથી સમય ધીમો ચાલતો, નથી સમય ઝડપી ચાલતો। સમય સમયની રીતે જ ચાલે છે। પણ તમારા મનના વિચારો તમે જેવા ગ્રહણ કરો છો એ પ્રમાણેનો સમય ચાલે છે, એવું આપણે કહી શકીએ। કે વ્યક્તિ દુઃખી હોય
તો એને એમ લાગે કે કેટલો ખરાબ સમય ચાલી રહ્યો છે. પણ સામે બીજો વ્યક્તિ બેઠો છે, એ ટોપમાં ચાલતો હોય, તો એને એમ લાગે કે અત્યારે તો મારા તો ગ્રહો બહુ સરસ છે, હું તો ટોપમાં ચાલું છું, ત્યાં તો બહુ સમય સારો ચાલી રહ્યો છે. આવું આપણે કહેતા વ્યક્તિઓને જોઈએ છીએ. તો આ સૌંદર્યાત્મક દ્રષ્ટિ એ કલા આપણામાં વિકસાવે છે. તો કલાની વિવિધ કલાઓની સાર્થકતા આપણા જીવનની અંદર એ જ છે કે આપણા જીવનને ઉત્સાહી, આનંદભર્યું અને પ્રવૃત્તિમય, રુચિકર કેવી રીતે બનાવવું. કોઈ પણ એક શોખ, એવું કહેવામાં આવે છે કે વ્યક્તિએ કોઈ પણ એક શોખ પોતાના માટે તો વિકસાવવો જ જોઈએ. કે ક્યારેક આપણે એકાંતમાં બેઠા હોઈએ અથવા તો ઘોંઘાટથી દૂર આપણે હોઈએ ત્યારે આપણે થાય કે બસ મારે આજે માત્ર ને માત્ર શાંતિથી સંગીત સાંભળવું છે, અથવા તો મારે ક્યાંક દૂર ટેકરી ઉપર, પર્વત ઉપર બેસી જવું છે, પ્રકૃતિના ખોળામાં બેસવું છે, પ્રકૃતિનો આનંદ માણવો છે, પ્રકૃતિને મારે સાંભળવી છે. તો એનાથી એક વિશેષ તાજગીનો તમને અનુભવ પ્રાપ્ત થાય છે. હવે આપણે બીજા મુદ્દાની ચર્ચા કરીએ. કલા શિક્ષણની અને કલા દ્વારા શિક્ષણની ઉપયોગિતા. કલા શિક્ષણની જીવનની અંદર શું ઉપયોગિતા છે અને કલા દ્વારા શિક્ષણની શું ઉપયોગિતા છે, આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. ઘણી વખત આપણને એવું સાંભળવામાં આવે છે અથવા તો આપણે એવું કહેતા આપણે જોતા હોઈએ છીએ કે માત્ર ને માત્ર શૈક્ષણિક ઉચ્ચતા ધરાવતા કે જેનો શૈક્ષણિક ગ્રાફ બહુ ઊંચો છે અથવા તો જે બહુ વધુ ગુણ લાવે છે, દરેક વિષયની અંદર વધારે ગુણ લાવે છે, તો એવા બાળકોની સરખામણીની કરતા કલાનો જે દ્રષ્ટિકોણ ધરાવે છે એવા બાળકો સમાજ માટે વધારે ઉપયોગી પુરવાર થયા છે. એવા આપણને ઉદાહરણ જોવા મળે છે કે કલા માટેનો જેનો દ્રષ્ટિકોણ અલગ છે, જ્યારે બાળકમાંથી યુવાન બને છે અને યુવાનમાંથી એ સમાજમાં પ્રદાન કરવા જાય છે, ત્યારે આવા કલાનો જે દ્રષ્ટિકોણ માણસ ધરાવતો હોય છે, ભલે તમે ગણિતની અંદર, વિજ્ઞાન કે બીજા અન્ય વિષયોની અંદર આપણે 100માંથી 100 ગુણ લાવતા હોઈએ, પરંતુ એ માણસ આગળ જતા ફેંકાઈ જતો જોવા મળે છે. એવા આપણે ઘણા કિસ્સાઓ પણ સાંભળીએ છીએ મિત્રો, અને ઉદાહરણો પણ આપણા દ્રષ્ટિ સમક્ષ ગોચર થાય છે, આ વાત આવે છે ત્યારે. કે એક હું તમને ઉદાહરણ આપું કે આઈઆઈટી કંપનીનો એક ટોપમાં ટોપ માણસ હતો કે એ જ્યાં આંગળી કરે ત્યાં એને નોકરી મળે અને એને સરસ મજાનું પેકેજ પણ મળે છે, અને એ વાર્ષિક એને 60થી 65 લાખના પગારના પેકેજમાં એક કામ કરે છે પૂનાની અંદર, એક કંપનીની અંદર, અને એની લાઈફ સ્ટાઈલ એકદમ ચેન્જ થઈ જાય છે. પરંતુ એક સમયગાળો એવો આવે છે કે એને એક્સિડન્ટ થાય છે અને એ બિલકુલ પથારીવશ થઈ જાય છે. ત્યારે આ સમયગાળાની અંદર તે રહેલો હોય છે, એ સમયગાળા દરમિયાન એને મેરેજ કર્યા હોય છે, એના બાળકો હોય છે, અને એ બધાની જ લાઈફ સ્ટાઈલ એકદમ હાઈફાઈ હોય છે, અને પોતે પછી એના બે પગ બિલકુલ કામ કરે એવી પરિસ્થિતિમાં હોતા નથી, અને ધીમે ધીમે એની કંપનીમાંથી પણ એને આવવાનું ના કહેવામાં આવે છે, અને પછી ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી બધી વીક થતી જાય છે કે એને પાચન કરવું એ એમના ફેમિલી માટે બહુ જ અઘરું બની જાય છે. અને થોડાક જ મહિનાના અંતરે એક સમાચાર આવે છે કે આખી ફેમિલી સુસાઇડ કરી કાઢી. તો એમને ઉચ્ચ ગુણ મેળવવાના એમના સંસ્કાર મેળવ્યા છે, પણ જીવનના પાઠ, જીવનનો જે બોધપાઠ છે, જીવન કેવી રીતે જીવવું એના બોધપાઠ એ શીખ્યા નહીં હતા, એટલે આખું ફેમિલી સુસાઇડ કરે છે. તો જ્યારે કલાની સાધના છે આપણને જીવન કેવી રીતે જીવવું એ પણ સાથે સાથે આપણને શીખવાડે છે. તો ચાલો આપણે મિત્રો આ કલા શિક્ષણની આપણા જીવનની અંદર અથવા તો કલા દ્વારા શિક્ષણની શું ઉપયોગિતા છે તેની આપણે ચર્ચા કરીએ. તો પહેલો મુદ્દો છે કે ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિ. તો એક અહીંયા મુદ્દો છે AEP, આર્ટ એજ્યુકેશન પાર્ટનરશિપ. એનો એક રિપોર્ટ છે, એ રિપોર્ટની અંદર એક નોંધ કરવામાં આવી છે કે નાટક, સંગીત અને નૃત્ય જેવી પ્રવૃત્તિઓ સાથે જે બાળકો સંકળાયેલા હતા એમનો જે ગ્રાફ હતો, શિક્ષણનો જે ગ્રાફ હતો, એ લેખન, વાંચન અને ગણન કૌશલ્યની અંદર પણ તેમનો ગ્રાફ ખૂબ જ ઊંચો જોવા
મળ્યો હતો. એટલે કે તેઓની સિદ્ધિ ઊંચી જોવા મળી હતી. કોની? તો જેઓ કલા શિક્ષણ સાથે જોડાયેલા હતા તેવા. કલા શિક્ષણમાં નાટક, સંગીત અને નૃત્ય. તો ભણવાની સાથે સાથે પણ આ પ્રવૃત્તિની અંદર જે એક્ટિવ હતા એમનો વાગલે આપણે કહીએ છીએ, વાંચન, લેખન અને ગણન, અથવા તો વાંચન, ગણન અને લેખન, તો વાગલે, આ ત્રણ પ્રકારની અંદર આવા બાળકોની આપણને ઉચ્ચ સિદ્ધિ જોવા મળી હતી. તે ઉપરાંત બીજી આપણે વાત કરીએ તો જાપાન છે, હંગેરી છે અને નેધરલેન્ડ એવા દેશોની અંદર પણ ગણિત અને વિજ્ઞાનની ગુણવત્તા ધરાવતા બાળકોનું પ્રમાણ પણ ખૂબ ઊંચું જોવા મળે છે. કારણ કે ત્યાં સંશોધનને વધારે મહત્વ આપવામાં આવે છે અને સંશોધન કરે છે બાળકો, એટલે પોતાની ક્રિએટિવિટી એમના સમક્ષ રજૂ થાય છે, અથવા તો એમના મનની અંદર અનેક વિચારોનું જાળું રચાય છે કે એક પછી એક પ્રશ્ન, એનું સોલ્યુશન, પછી એના પછીનું સોલ્યુશન કરતા વિચારોનું એમના મગજની અંદર એક જાળું રચાય છે. એટલે તેઓ એક ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિ ધરાવે છે. બીજો મુદ્દો જોઈએ, આત્મવિશ્વાસ અને સ્વની અભિવ્યક્તિનું કૌશલ્ય કેળવાય છે. તો જેના જીવનની અંદર કલા ઓતપ્રોત થયેલી હોય એમનામાં આત્મવિશ્વાસ પ્રગટે છે. આત્મવિશ્વાસ કેવી રીતે આવે મિત્રો તે આપણે જોઈએ. તો આત્મવિશ્વાસ એવી રીતે આવે કે આ જે કંઈ આપણે કલા આપણે શીખવાની છે તો એના માટે આપણે રિયાઝ કરવો પડે. વારંવાર સંગીતના જે સૂરો છે, સારે ગમ પધ નિશા, તો એ સૂરની આપણે પ્રેક્ટિસ કરવી પડે. એ સૂર પ્રમાણે આપણા લય અને તાલ મેળવવો પડે. કોઈ નાટક હોય તો નાટકની સ્ક્રિપ્ટ જે છે એ સ્ક્રિપ્ટનું વારંવાર આપણે રિહર્સલ એટલે કે પુનરાવર્તન કરવું પડે. એને ડાયલોગ્સ ગોખવા પડે, ડાયલોગ્સ ડિલિવર કરવા પડે. એટલે કે એને આપણે એના જેવા ભાવ હોય એ ભાવ સાથે આપણે એને રજૂઆત કરતા આપણને આવડતી હોવી જોઈએ. કરુણ રસ હોય તો આપણે કરુણ સાથે, હાસ્યનો રસ હોય તો હાસ્ય સાથે, અથવા તો સામાન્ય ડાયલોગ ડિલિવરી થતી હોય તો આપણા મુખ ઉપરના જે હાવભાવ છે એ આવવા જોઈએ. અમુક વખતે આપણે નથી કરતા, આપણા કોલેજની અંદર પણ આપણે આવા કંઈક નાટક વગેરે રાખીએ છીએ તો તમે તરત જ આવો છો ને કે બેન અમને પ્રેક્ટિસ કરવા માટે સમય આપો. આ પ્રેક્ટિસ એ શું છે? આ પ્રેક્ટિસ એક રિહર્સલ છે. વારંવાર તમે રિહર્સલ કરો છો. અથવા તો કોઈ ગરબો હોય, કોઈ નૃત્ય હોય તો એની અંદર પણ આપણે એક વાર કરીએ, બે વાર કરીએ, ભૂલ થાય છે, ચાલો આ સ્ટેપ ભૂલી ગયા, ચાલો હવે આ સ્ટેપ આ રીતે કરીશું, અથવા તો આ કડી છે એ આ સ્ટેપની અંદર પૂરી નથી થતી તો આપણે કયો સ્ટેપ એને બદલીશું. તો આવી રીતે વારંવાર રિહર્સલ કરીને આપણું ધ્યાન શું કરીએ છીએ? એકાગ્ર કરીએ છીએ. અને પછી એ ડન થઈ જાય કે યસ વી વિલ ડન. એટલે આપણામાં એક આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ પેદા થાય છે કે આપણે આવું કરી શકીએ છીએ. આત્મવિશ્વાસ અને સ્વની અભિવ્યક્તિનું કૌશલ્ય. સ્વની અભિવ્યક્તિ, કારણ કે આપણે આ બધું વસ્તુ કરીએ છીએ એ કોની સમક્ષ કરીએ છીએ? ઓલ સામે બેઠેલા ઓડિયન્સ તરફ. તો નાટક કરીએ છીએ આપણે, આટલા મોટા અડધો કલાકના આપણા ડાયલોગ્સ હોય છે એ આપણે બોલી જઈએ, અથવા તો નૃત્ય હોય છે તો 5, 7 કે 10 મિનિટનું નૃત્ય હોય છે એ આપણે સ્ટેપ સાથે આપણે નૃત્ય કરીએ છીએ. સંગીત હોય છે તો આપણે સંગીતના પણ વિવિધ પ્રકારો છે એ પ્રમાણેનું આપણે ગીત ગાન કરીએ છીએ. તો એ પણ આપણે આખું ગીત કઈ કડી પછી કઈ કડી આવે છે, એમાં કયા સૂર મેળવવાના છે, કયો સૂર ઊંચો લેવાનો છે, નીચો લેવાનો છે, એમાં સૂરની અંદર કરુણ રસ છે અથવા તો વીરનો રસ છે, તો જે ભાવ સાથે આપણે ગીત ગાવાનું છે એ સામે બેઠેલા ઓડિયન્સ ની સામે આપણે જે વ્યક્ત કરીએ છીએ. એટલે આપણા પોતાની અભિવ્યક્તિ ભલે ને 50 માણસ બેઠું હોય, 100 બેઠું હોય કે 1,00,000 કે 1.5 લાખ માણસ બેઠું હોય, પણ એનો આપણને બિલકુલ ડર હોતો નથી. કારણ કે આપણામાં પૂરેપૂરો કોન્ફિડન્સ હોય છે, આત્મવિશ્વાસ હોય છે કે હું આ કરી શકીશ. તો કલાથી માનવીની અંદર આત્મવિશ્વાસ અને સ્વની અભિવ્યક્તિનું કૌશલ્ય જોવા મળે છે. અત્યારે મિત્રો કરંટની અંદર વાત કરીએ તો ઘણા બધા ટીવીની અંદર આવા નાટ્ય અને કલા અથવા તો અત્યારે સંગીતના એવા ઘણા બધા કાર્યક્રમો આવે છે. તો જો તમે એની અંદર જોતા હોય તો જે જજીસ જે બેઠા છે એની અંદર, એ જજીસની પણ જિંદગી કેવી હતી પહેલા એ બતાવે છે આપણને. કે એક સામાન્ય નાના એવા ઘરમાં જન્મ, ગરીબીમાં જન્મ, અને પછી ધીમે સામાન્ય રીતે ગાતા હોય, ફળિયામાં ગાતા હોય, પછી ધીમે સ્કૂલમાં ગાતા થયા હોય, ને એમ કરતા તે ટોપના કલાકાર બની ગયા હોય. આપણી સમક્ષ મહેશ અને નરેશ કનોડિયા, એનું પણ આપણું જીવંત ઉદાહરણ છે. તો આ બંને ભાઈઓ છે, મહેશભાઈ અને નરેશભાઈ કનોડિયાની, તો એની પણ જિંદગી શું હતી અને એમાંથી તેઓ ગુજરાતી એક ફિલ્મની અંદર આવ્યા અને સાથે એમના ગાયનની અંદર તો કળા હતી,
અને નરેશભાઈએ તો એક્ટિંગની અંદર પણ, અદાકારીની અંદર તેઓ મુખ્ય હીરોની ભૂમિકામાં પણ તેઓ આગળ વધ્યા. તો આ માનવીને પોતાનું, કારણ કે આપણે જે વસ્તુ કરીએ છીએ સામેથી આપણને રિસ્પોન્સ મળે છે કે સારું કરી રહ્યા હોય છે તો આપણને ઓડિયન્સની તાળી મળે છે, આપણને ઓડિયન્સની વાહ મળે છે અને આપણને ફિલિંગ થાય છે કે ના, આપણે બહુ સારું કરી શકીએ છીએ. તો એનાથી માનવીની અંદર આત્મવિશ્વાસ અને સ્વની અભિવ્યક્તિનું કૌશલ્ય ખીલે છે. ત્રીજો મુદ્દો છે શારીરિક અને માનસિક સ્વસ્થતા. જ્યારે અમુક વખતે માણસ આપણે કહીએ કે ડિપ્રેશનમાં આવી ગયો, તો ડિપ્રેશનના માનવીને આપણે ચાલો ડિપ્રેશનમાંથી દૂર લાવવો છે તો આપણે એની સાથે વધારે સમય વિતાવીએ, એને ક્યાંક બહાર ફરવા લઈ જઈએ છીએ, એને જે ગમતું હોય છે એ ભોજન આપીએ છીએ અને એને મનગમતી પ્રવૃત્તિઓ આપણે કરતા હોઈએ છીએ એને સ્વસ્થ થવામાં. તો કલા પણ એક આવું જ છે કે આપણા રોજિંદા ચીલાચાલુ જિંદગીની અંદરથી દૂર થઈ અને આપણને શરીરથી પણ મજબૂત અને માનસિક પણ સ્વસ્થ રાખે છે. માનસિક એટલે આપણે દિવસભરના કંટાળેલા હોઈએ અને આપણને જે ગમતી હોય એવી એકાદ બે પ્રવૃત્તિ આપણે સૂતા પહેલા આપણે કરી દઈએ કે ચાલો આજે મને સરસ મજાનો એક સંગીત સાંભળવું છે, અથવા તો કોઈ આપણે મનગમતો ટીવીની અંદર કાર્યક્રમ જોઈ લેવો છે, અથવા તો શારીરિક એક્સરસાઇઝ જેમ કે આપણે સવારે ઉઠતા અમુકને યોગા અથવા તો કસરત ન કરે તો આખો દિવસ જાણે કે આપણો બાતલ ગયો એવું આપણને લાગે. પણ એ શારીરિક કસરત પણ શું છે એ પણ આપણે યોગ છે. યોગની અંદર પણ શ્વાસ લેવો, ઉચ્છ્વાસ નિકાળવો, કયા સ્ટેપની અંદર કરવા, ઘણા બધા એવા આસનો છે કે સ્ટેપ બાય સ્ટેપ આપણે કરીએ તો એનું આપણા શરીરના અંદરના જે આંતરિક અવયવો છે એને કસરત મળે છે. અને એ સાથે સાથે આપણો જે સ્ટ્રેસ છે એ સ્ટ્રેસ બધું બહાર નીકળે છે અને એ રીતે આપણને આ જે કલા છે એ શારીરિક અને માનસિક રીતે આપણને સ્વસ્થ રાખે છે. સમસ્યા નિરાકરણ અને ખંતના ગુણો. હવે સમસ્યા નિરાકરણ, દાખલા તરીકે કોઈ નાટક પ્લે થતું હોય, એમાંથી 5 થી 6 પાત્રો હોય, એકબીજા સાથે ડાયલોગ ડિલિવરી થતું હોય, એ સામેનું પાત્ર બોલે છે, એના પછી આપણે ક્યારે બોલવાનું છે, ક્યારે અટકવાનું છે, એ પાત્ર બોલે છે, વળી ત્રીજા પાત્ર સાથે આપણે ડાયલોગ ડિલિવરી કરવાની છે. તો આ બધું આપણે શું કરીએ છીએ? યાદ રાખીએ છીએ. આપણે ખંતથી બધું યાદ રાખીએ છીએ કે ના, ધીરજથી યાદ રાખીએ છીએ કે આ બધું આપણે જ્યારે આ કામ કરવાનું છે તો આપણા અંદર એક સમસ્યા નિરાકરણની વાત આવી. તો સમસ્યા નિરાકરણ એટલે કે પોતાની વાત સામેની વ્યક્તિને સાચી અને સારી રીતે વ્યક્ત કરવાની અભિવ્યક્તિ. ઘણી વખત માનવીને પોતાની વાત કેવી હોય પણ એની રજૂઆત કેવી રીતે કરવી, એ રજૂઆતની ઉપર તમારો પ્રભાવ પડે છે. સામેના વ્યક્તિને કન્વિન્સ કરવો છે, તમારી વાત સાચી છે અને સામેના વ્યક્તિને એ વાતમાં તમારે પોઝિટિવ રીતે તમારી પાસે લાવવો હોય તો તમારી વાત કરવાની રીત, સમસ્યા કોઈ આપણા જીવનની અંદર આવેલી અને એ સમસ્યા નિરાકરણ લાવવા માટે તમારા મિત્રોની સહાય, તમારા કુટુંબના સભ્યોની સહાય કરવી હોય તો આ કહેવાની એક રીત જે છે એ મૌલિક તમારા મનના વિચારો કેવી રીતે વ્યક્ત કરવા એની અભિવ્યક્તિ તમારામાં આવે છે. અને ખંત એટલે આમ આપણે કહીએ કે ખૂબ જ પરિશ્રમ, મહેનત. કારણ કે સંગીતની સાધના એ ખબર છે કે આપણે તરત જ એની ડિગ્રી નથી મળી જવાની. આપણે અભ્યાસ કરવો પડે, એનો વારંવાર રિયાઝ કરવો પડે, એની એક્ઝામ આપવી પડે, ત્યારે આપણે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણા વ્યક્તિત્વમાં આ ખંતના ગુણો અને સમસ્યા નિરાકરણના ગુણનો વિકાસ થાય છે. 5મો છે એકાગ્રતા અને ટીમ વર્ક. વેરી ગુડ. તો ટીમ વર્કની સાથે એકાગ્રતા જોડાયેલું છે કે કોઈ પણ આપણે કામ કરવું હોય 5 થી 7 અથવા 10ના ગ્રુપમાં તો એ આપણું ટીમ વર્ક છે કે ટીમની સાથે આપણે ચાલો આપણે કોઈ બીજા ગામમાં આપણે નાટક પ્લે કરવા જવું છે તો ગરબાનું આપણે આયોજન કરેલું છે તો આપણું જે ગ્રુપ છે એ આપણી ટીમ વર્ક છે. બરોબર છે. આપણે અહીંયા પ્રેક્ટિસ કરી, રિહર્સલ કરી અને ત્યાં જઈને આપણે રજૂઆત કરવાની છે. તો આ ટીમ વર્કની અંદર એકાગ્રતા હોવી જોઈએ તો જ આપણે કામ કરી શકીએ. કોઈ સ્ટેપ આગળ કરવાનું હોય, કોઈ ના કે મારે તો ઈચ્છા થઈ ગઈ હું પાછળ સ્ટેપ કરું ગરબા રમતા રમતા ચાલે, તો બધાને એક સાથે અંદર સ્ટેપ પડવાના હોય તો અંદર પડે, સાઈડમાં સ્ટેપ પડવાના હોય તો સાઈડમાં પડે, પાછળ સ્ટેપ લેવાના હોય તો પાછળ પડે, તાળી પાડવાની હોય તો ઉપર તાળી હોય તો ઉપર જ પડે. પણ એકને મન થાય કે ના હું નીચે તાળી પાડીશ, તમારે ઉપર પાડવી હોય તો પાડો,
ચાલશે? નહીં ચાલે મિત્રો, બિલકુલ નહીં ચાલે. તો આ એકાગ્ર ચિત્તે એક જ સાથે એક જ લયની અંદર બધું થવું જોઈએ. એવી રીતે નાટકની અંદર પણ ઓનલી નાટક એટલે ડાયલોગ ડિલિવરી નથી મિત્રો, એની મેં અગાઉ વાત કરી છે. કારણ કે એની અંદર પણ સંગીત મ્યુઝિક છે કે એમાં પણ સંગીત વાગતું હશે અને સંગીતની સુરાવલીઓ સાથે તમારા નાટકના ડાયલોગ અંદર બોલાતા હશે. તો એ સાથે પછી એનો સામેનો પ્રકાશ છે, ધ્વનિ છે, એ બધું જ સાથે અંદર ઇન્ક્લુડ છે. તો આ એકાગ્રતા અને ટીમ વર્ક ના ગુણનો તમારામાં વિકાસ થાય છે. ટીમ વર્કની અંદર પણ એક લીડર એમાં હોવો જોઈએ અને લીડર બધાની પાસે કામ લે કે ચાલો આપણે આ રીતે બધાએ કામ કરવાનું છે. અને એ જે લીડર હોય એની અંદર તો ગુણ હોય જ એક નેતાનો, પણ બધાએ સંપીને કામ કરવાનું છે અને સાથ અને સહકારથી કામ કરવાનું છે. અને જે ટીમનો લીડર છે એનામાં એક ગુણ પણ હોવા જોઈએ કે વારંવાર એકવાર પ્રેક્ટિસ કરી, 2 વાર પ્રેક્ટિસ કરી, 3 વાર પ્રેક્ટિસ કરી, પણ છતાં પણ આ વ્યક્તિ એને યોગ્ય રીતે અથવા તો એના પાત્રમાં એ યોગ્ય નથી લાગતો, એના લુકમાં યોગ્ય નથી લાગતો અથવા તો એના સ્ટેપમાં યોગ્ય નથી લાગતો, તો એને એ પાત્રને બીજું કોઈ પાત્ર આપી દે અને એ પાત્ર જે બાકી રહ્યું એમાં કોઈ બીજા વ્યક્તિને પણ એ ફિટ કરી શકે. એવું નહીં કે ભાઈ ના ચાલો તું આ પાત્રમાં બેસતો નથી, હવે તારે આ નથી ભજવાનું ને તું રિમૂવ થઈ જાય, એવું નહીં. પણ એને પણ એ વ્યક્તિને પણ આપણે શાંતિથી એને કન્વિન્સ કરવું પડે કે આ પાત્રમાં આપણે બીજા વ્યક્તિને લઈએ, પણ તને આ પાત્ર કરતાં તારું આ પાત્રની અંદર તું ગોઠવાઈશ તો તું વધારે ઝળકી ઉઠીશ, તું વધારે સારી રીતે એમાં કામ કરી શકીશ. એવા પણ આપણી સમક્ષ ઘણા બધા ઉદાહરણો છે કે દાખલા તરીકે અમિતાભ બચ્ચનની આપણે વાત કરીએ, બિગ બી આપણે કહીએ છીએ. તેમને પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે હું બીએસસી કરી અને રેડિયોની અંદર પ્રોગ્રામ આવતા હતા, એમાં હું મારો સમાચાર વાંચવા માટે હું અવાજ આપવા માટે ગયો અને મારું ઇન્ટરવ્યુ લેવાયું, ત્યારે મને એ ઇન્ટરવ્યુની અંદર રિજેક્ટ કરવામાં આવ્યો, માત્ર ને માત્ર એમ કહીને કે તમારો અવાજ સમાચાર માટે યોગ્ય નથી. અને તેઓ આજે જુઓ કે એક વ્યક્તિ કોઈ આપણને લેબલ લગાવી દે એટલે આપણે રિજેક્ટ થઈ ગયા, એવું નથી મિત્રો. અત્યારે તે અવાજના બાદશાહ ગણાય છે. છઠ્ઠો સર્જનાત્મકતા અને મૌલિકતા. વ્યક્તિની અંદર નવું સર્જન કરવાની મૌલિકતાનો વિકાસ થાય છે. બંને મુદ્દા એક સાથે જોડાયેલા છે. એકવાર નાટકની અંદર ભાગ લીધો કે નૃત્યની અંદર ભાગ લીધો, તમે સ્ટેપ શીખી ગયા, તે પછી કરી બીજાએ સ્ક્રિપ્ટ લખી છે પણ તમે એમાં ચેન્જીસ કરી શકો કે ના આના કરતાં આ રીતે આ ડાયલોગ આ રીતે બોલવામાં આવે અથવા તો પાત્રને આ રીતનું એનું ડ્રેસિંગ કરવામાં આવે, તો આવી આપણામાં મૌલિકતાનો વિકાસ થાય છે. અને ધીમે ધીમે જુઓ કે ઘણા ફિલ્મના ડાયરેક્ટરો જે હતા એ બનવા આવ્યા હતા હીરો, પણ હીરોની જગ્યાએ બધા ડાયરેક્ટર બની ગયા અમુક તો. કારણ કે ક્રિએટિવિટી એમનામાં સર્જન કરવાની ક્રિએટિવિટી આવી. કે અત્યારના આપણે જોઈએ તો અત્યારે બાયોગ્રાફીનો એક ચીલો શરૂ થઈ ગયો છે. તો એ બધી ફિલ્મો આપણે ધોનીની વાત કરીએ તો ધોનીની પણ એક ફિલ્મો બની ગઈ અને ઝાંસીની રાણી ઉપર પણ બની ગઈ. તો આવી બાયોગ્રાફી ફિલ્મો બનતી જાય છે અને આ બધા ડિરેક્ટરોના ઇતિહાસ તમે તપાસો તો એક પછી એક આપણે વ્યક્તિની આપણે વાત કરીએ તો વ્યક્તિની અંદર પણ મૌલિકતાનો વિકાસ થાય છે કે ક્યારેક ક્યાં કયા ડાયલોગ મૂકવા, કઈ રીતે કયા કડીની અંદર કયું સ્ટેપ સારું રહેશે, અથવા તો એક કડીની અંદર આ સ્ટેપ લઈશું તો એના ભાવોને વ્યક્ત કરે છે. તો આવી સર્જનશીલતા માણસની અંદર ક્રિએટ થાય છે અને મૌલિક વિચારોનું સર્જન કરતા વ્યક્તિ બાળક શીખે છે. છેલ્લો મુદ્દો જોઈએ, સૌંદર્ય, સહાનુભૂતિ અને કરુણાના મૂલ્યનો વિકાસ. આખરે તો આપણે માનવી છીએ અને માનવી એટલે એકબીજા સાથે આપણે જોઈએ તો આમ સામાજિક પ્રાણી આપણે ગણાવીએ છીએ, પણ માનવી એકબીજાના સહયોગથી પોતાનો જીવનનો જે વિકાસનો જે ક્રમ છે એ ક્રમશઃ આગળ ને આગળ એ ધપતો ગયો છે.
તો આ બધા જીવનની અંદર મૂલ્યો તો હોવા જ જોઈશે મિત્રો. સૌંદર્યાત્મક દ્રષ્ટિ હશે, નૈતિક દ્રષ્ટિ છે, અથવા તો સહાનુભૂતિ, કરુણા જે છે કે આપણે કોઈને દિલમાં કોઈ ચોટ વાગે અથવા તો કંઈ એવો દુઃખનો પ્રસંગ આપણા કુટુંબની અંદર આવી જાય ને આપણને એવો દુઃખ ફિલિંગ ન થાય તો આપણે માનવી તરીકે આપણે ગણાઈએ નહીં. એટલા તો એક કવિએ કહ્યું છે ને કે માનવી તો માનવ થાય તો પણ ઘણું છે, બીજી તો વાત તું છોડ. તો સુખમાં આપણે સુખી થઈએ છીએ કોઈને, તો આપણે દુઃખમાં એને જે દુઃખની લાગણી થઈ રહી છે એ દુઃખ આપણે કેમ આપણામાં નથી એ વખતે અભિપ્રાય કે એટલો દુઃખી છે તો ચાલો આપણે એને થોડી મદદ કરી લઈશું તો આપણું કંઈ જવાનું નથી. તો આવા ગુણોનો પણ વિકાસ, મૂલ્યોનો પણ વિકાસ આપણા કલા એ આપણને શીખે છે. મૂલ્યો તો મિત્રો આમ જોવા જઈએ તો ઘણા બધા છે. દાખલા તરીકે એક રાષ્ટ્રપ્રેમનો આપણે ગુણ લઈએ તો રાષ્ટ્રપ્રેમનો ગુણ છે તો આપણે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ આ બંને દિવસની આપણે યાદ કરીએ છીએ કે આપણે શાળાની અંદર જોઈએ તો ધ્વજ ફરકાવવામાં આવે છે અને આપણે ઝંડાને સલામી આપીએ છીએ અને એ દિવસે નેતા વગેરેને બોલાવીએ અને મોટા મોટા ભાષણ બોલીએ છીએ. તો આપણા રાષ્ટ્રપ્રેમ આપણામાં કેટલો છે? માત્ર બસ બે દિવસ પૂરતો જ નહીં, પણ રાષ્ટ્રપ્રેમ શું છે કે આપણે બસની અંદર બેઠા હોઈએ ને આપણે કંઈક નાસ્તો કરતા હોઈએ, આમ સિંગ ચણા ફાકતા હોઈએ અથવા તો ચોકલેટ ખાતા હોઈએ, પછી સિંગ ચણાનું પડીકું અત્યારે તો બધા તૈયાર પેકેટો મળે છે ને, આમ પડીકું ફેંકી દીધું નીચે, ચોકલેટ ખાધી, ચોકલેટનું વેપર ફેંકી દીધું નીચે. પણ ના, એ પડીકું છે, એ ચોકલેટનું વેપર છે, એ તમે તમારા ખિસ્સામાં મૂકો, તમારા પર્સમાં મૂકો, કારણ કે એ રાષ્ટ્રીય બસ છે, એ રાષ્ટ્રીય સંપત્તિ છે આપણા રાષ્ટ્રની. એ બસને આપણે ગંદી કરવાની નથી. અથવા તો આપણે શું કરીએ છીએ, બારીમાંથી આમ ઉડાડી દઈએ બહાર. એ ઉડતું જાય તો રસ્તામાં પણ કચરો જ થવાનો છે ને મિત્રો. તો આ બધા મૂલ્યો ખાલી માત્ર શિક્ષણ એટલે ભણી લીધું, કલા શીખી લીધી એ શિક્ષણ નથી મિત્રો, પણ આ બધા મૂલ્યોનો પણ આપણે વિકાસ અને જીવનની અંદર આપણે શીખવે છે કલા. સૌંદર્યાત્મક દ્રષ્ટિ એટલે શું? સૌંદર્યાત્મક દ્રષ્ટિ જે મૂલ્ય છે એવી નાની નાની ઘણી બધી બાબતો છે કે અત્યારે પાન માવા ખાવાની અત્યારે ફેશન છે. તમે જુઓ કે કોઈ પણ કોમ્પ્લેક્સની અંદર આપણે ઉપર ચડીએ છીએ તો ખૂણાની અંદર એ પાનની પિચકારીઓના ખડકલા આપણને જોવા મળે છે, લાલ 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 ભીંતો આપણને જોવા મળે છે. આટલું તમારે નથી. આપણે આડોશ પાડોશમાં રહેતા હોય તો આડોશ પાડોશની અંદર પણ તમે જુઓ કે આમ ઘરમાં પણ કંઈ ખાધું ને આમ બહાર આમ ઉડાડી દે કાગળિયું, એ ઉડતું બીજાના ઘર આગળ આવીને પડ્યું હોય. પણ તમે તમારા ઘર આગળ એક ડસ્ટબિન રાખો, કચરાપેટી રાખો. તમારા ઘરનો કચરો તમે શા માટે બીજાના ઘરને બતાવો છો કે અમે આ પડીકા ખાધા? કારણ કે એ લોકો પડીકા જોયા જ નથી. ઘણા લોકોને એમ હોય કે એ લોકો તો ખાતા જ નહીં. અરે બધાને જ બધું જ ખબર છે. તમારા ઘરમાં તમે શું ખાઓ છો, પીવો છો અને શું કચરો તમે પેદા કરો છો એ તમે તમારા ઘરની ડસ્ટબિનમાં રાખો મિત્રો. તો આ પણ એક કલા છે. આ બધી કલા જીવનની અંદર ક્યારે શિક્ષણની સાથે કલા સંકળાયેલી વધારે. કલા દ્વારા શિક્ષણની ઉપયોગિતા એ છે, એનો હેતુ એ છે. તો આપણે મિત્રો આજે 2 મુદ્દાની ચર્ચા કરી, કલાઓની સાર્થકતા અને કલા દ્વારા શિક્ષણની ઉપયોગિતા. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા મુદ્દાની ચર્ચા કરશું. આ વિડીયોને બને એટલો આપણા સેમ 3 ની અંદર જે અભ્યાસ કરતા હોય તેવા મિત્રોને શેર કરજો અને તમે પણ જુઓ તો આ વિડીયોને તમે ચોક્કસ લાઈક કરજો. ધન્યવાદ.